બોડેલી નગરપાલિકા બનતા જિલ્લા પંચાયત સીટમાં અસંતુલન. જબુ ગામે સીટ શિફ્ટ કરવા ઉઠી માંગ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીને નગરપાલિકા જાહેર થતા જિલ્લા પંચાયત સીટમાં મતદારોનું અસંતુલન સર્જાયું હોવાની જણાવી જબુ ગામના આગેવાનો, સરપંચો અને વેપારીઓ દ્વારા છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા બન્યા બાદ મોટા ભાગના મતદારો બોડેલી નગરપાલિકા વિસ્તારમાં સામેલ થયા હોવાથી સીટ યથાવત રાખવી યોગ્ય નથી. શિક્ષણ, આરોગ્ય સુવિધાઓથી સુસજ્જ જબુ ગામ ખાતે જિલ્લા પંચાયત સીટ શિફ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ સમયે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજય બારિયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. જબુ ગામમાંથી અમે આજુબાજુના ગામોના સરપંચો, ગામના આગેવાનો, વેપારી સમાજ અમે બધા ભેગા થઈ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સાહેબની આગેવાની હેઠળ જબુ ગામ જિલ્લા પંચાયત જે વર્ષોથી હતી, પરંતુ બોડેલી નગરપાલિકા બની જતા અને મર્જર થઈ અને આ જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ના આવે અને યથાવત જબુ ગામ જિલ્લા પંચાયત રાખવામાં આવે, એના અનુસંધાનમાં આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે માન્ય કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમારો જે હક અને અમારો જે ન્યાય છે એ અમને મળવો જોઈએ. કારણ કે જબુ ગામ એ એક મહત્ત્વનું સેન્ટર છે. તાલુકા મથકનું, પહેલાં બી તાલુકા મથકનું બીજા નંબરનું સેન્ટર ગણાતું હતું, પણ આજે બી જબુ ગામની અંદર તાલીમ ઔદ્યોગિક સંસ્થા હોય, સરકારી બેંક હોય, હાઈસ્કૂલ હોય, માધ્યમિક હોય, પ્રાથમિક શાળા હોય કે આનંદ કૃષિ યુનિવર્સિટી હોય, આ તમામ કામો માટે આસપાસના 20 થી 25 ગામોના લોકોને જબુ ગામ સાથેનો વ્યવહાર વર્ષોથી સંકળાયેલો છે. અને આજે પણ જબુ ગામ સાથે બેંકના કે કોઈ પણ કામ કે દવાખાનાના કામ માટે પણ જબુ ગામ આવતા હોય છે. અને છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેનો નેશનલ નંબર 56 હાઈવે આવેલો છે, એ જબુ ગામ આવેલું છે. તો ત્યાં આગળ બધાને અમને ન્યાય મળે અને જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ના આવે અને જબુ ગામને યથાવત રાખવામાં આવે ને કોઈ પણ ફેરફાર ના આવે ને જબુ ગામનું અસ્તિત્વ ટકી રહે, એવી અમારી લાગણી ને માગણી માટે અહીં આગળ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આજે જિલ્લા સેવા સદન ખાતે મહેરબાન કલેક્ટર શ્રીની કચેરીએ બોડેલી જિલ્લા પંચાયતના મતદારો નગરપાલિકામાં મર્જ થઈ જતા નવીન બાજુના ખૂબ મહત્ત્વનું સેન્ટર જેવા જબુ ગામ, જ્યાં બેન્કિંગ સેવાઓ, કૃષિ યુનિવર્સિટી અને હાઈસ્કૂલ, ITIથી માંડીને અનેક ક્ષેત્રે સરકારી શાખાઓ ઉપલબ્ધ છે. અને આ વિસ્તારના જે પ્રજાજનો છે એ જબુ ગામના બજારનો અને અન્ય ક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે. તો આ વિસ્તારને જો જિલ્લા પંચાયત સીટ ના મળે તો આ વિસ્તારની પ્રજાજનોને બહુ મોટી હાલાકી ભોગવવાનો વારો આવે તેવું છે. તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જબુ ગામને જિલ્લા પંચાયતની સીટનો દરજ્જો મળે એવો પ્રયત્ન અમારા સૌ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારશ્રીઓનો અમારો પ્રયત્ન છે.